ગોપાલભાઈ, પ્રચાર કેવો ચાલે છે? જોશ કેવો છે? પ્રચાર ચાલે છે જોરદાર, જબરજસ્ત, પાવરફુલ પ્રચાર ચાલુ છે અને જનતામાં જબરજસ્ત ઉત્સાહ છે. આ ચૂંટણીને લઈને, ઝાડુને મત આપવાને લઈને ખૂબ ઉત્સાહ છે. હમ. હમ વિપક્ષ તરીકે ખૂબ મજબૂતાઈથી લડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને હમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર ઘણા બધા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે, જેના જવાબ પણ હમ કિરીટ પટેલ આપી રહ્યા છે. આમ આદમી હમ પાર્ટીએ આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી કે જેમાં એવું કહેતા દેખાયા હતા કે ફોર્મમાં હમ ખોટા મૂક્યા છે વસ્તુઓ, ફોર્મમાં જે વસ્તુઓ હમ મૂકવાની હતી એ નથી મૂકી. સતત હમ આક્ષેપો બાદ શું લાગે છે કે કિરીટ પટેલ જવાબ આપે છે અને તમે જે આક્ષેપો કરો છો, જનતાને એનાથી ફરક પડશે? નહીં, પહેલા તો આપણે એ વાતને સમજીએ હમ કે કઈ વાતનો જવાબ આપ્યો. એમના ઉપર ગામડે ગામડે સહકારી મંડળીઓમાં ખેડૂતોના ખાતામાંથી કરોડો રૂપિયા છે એનું કૌભાંડ કરવાનો આરોપ છે. એનો તો કોઈ જવાબ નથી આપ્યો. એમના ઉપર ટેકાના ભાવના મગફળી અને ચણાના ખરીદી કેન્દ્રોમાં ભયંકર તોડબાજી કરવાનો આરોપ છે. એનો તો કોઈ જવાબ નથી આપ્યો. હમ એમના ઉપર દરેક સરકારી કામોમાં કટકી કરવાનો આરોપ છે. એનો તો કોઈ જવાબ નથી આપ્યો. એમના ઉપર સાવજ ડેરીમાં, જેડીસીસી બેંકમાં અને જુનાગઢ એપીએમસીમાં પોતાના મળતિયાઓની પૈસા લઈને ભરતી કરવાનો આરોપ છે. એનો તો કોઈ જવાબ નથી આપ્યો. તો કઈ વાતનો જવાબ આપ્યો? એમણે એવું કહ્યું ને કે ખેડૂતોનો તો હું 1 રૂપિયો ના લઉં, હું ઝેર પીવાનું પણ પસંદ કરું. બેન, એ તો કહી દે એવું બધું અને તમે સાચું માની લો, કેમ કે તમે એટલા ભોળા માણસો છો. જેના ઉપર વીતી હોય એ માણસ સાચું ન માને. આજે હું ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામે મારી મીટિંગ હતી. મારી ચાલુ મીટિંગમાં એક ભાઈ ઉભા થઈ ગયા, મારા હાથમાંથી માઇક લીધું અને એમણે એવું કીધું કે જેડીસીસી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કૌભાંડના કારણે જૂની ધારી ગુંદાળી ગામમાં એક ભાઈને હાર્ટ એટેક આવી ગયો અને મરી ગયા અને એમના પરિવાર રોવા લાગ્યા. બીજા એક ભાઈને હાર્ટ એટેક આવ્યો, સમયસર દવાખાને લઈ ગયા તો એમનો જીવ બચી ગયો. ત્રીજા એક ભાઈ છે એ માનસિક રીતે અસ્થિર થઈ ગયા. જેડીસીસી બેંકના કૌભાંડના કારણે ખેડૂતોએ કરોડો રૂપિયા બેંકને દેવાના નીકળે છે, જેનાથી ચિંતામાં આવી અને જૂની ધારી ગુંદાળી ગામના એક કાકા એ મીટિંગમાં બેઠા હતા. એ બોલતા બંધ થઈ ગયા છે 2-3 વર્ષથી, સાવ મૂંગા થઈ ગયા છે અને એમનું માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે. આ સિવાય ભેસાણ તાલુકાના વાંદરવડ ગામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. બરાબર? તો બે લોકોના મોત થઈ ગયા. અનેક લોકો છે એ પોતે સાયલેન્ટ થઈ ગયા, માનસિક. પેલે આટલી હદે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું, આટલી હદે કરોડો રૂપિયા કમાવામાં આવ્યા અને હજુ પછી પાછું એવું કહેવામાં આવે છે કે હું ખેડૂતોના પૈસા ન ખાવ, એના બદલે હું દવા પી જઈશ. એ તો જૂઠ બોલવાની પરાકાષ્ઠા છે. ભાજપે આખી ફોજ ત્યાં ઉતારી દીધી છે, બધા જ દિગ્ગજ નેતાઓને ઉતારી દીધા છે. ગોપાલ ઇટાલિયા કેવી રીતના અલગ લડશે ત્યાંથી આ બધા સંગઠનો સામે? જો એને આખી ફોજ ઉતારી એટલા માટે કે એ હારી જવાના છે. નહીતર 40 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ભાજપના ઉમેદવાર પોતે 10 વર્ષથી જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ છે. આપણને બધાને ખબર છે કે ભાજપના રાજમાં ધારાસભ્ય કરતા વધુ સત્તા જિલ્લા ભાજપના પ્રમુખ પાસે હોય છે અને જિલ્લા ભાજપના પ્રમુખ એટલે એક પ્રકારના તમામ ધારાસભ્યોના બોસ જેવું એમનું કામકાજ હોય છે. 10 વર્ષ સુધી ભાજપના પ્રમુખ રહ્યા પછી પણ વિસાવદર વિધાનસભામાં એક પણ કામ કર્યું નથી. એટલે હવે મંત્રી, સંત્રી, તંત્રી લાવી અને બધા મોટા મોટા નેતાઓથી લોકોને પ્રભાવિત કરવાની કોશિશ થઈ રહી છે. સામા પક્ષે હું એક સામાન્ય માણસ છું, એક આમ આદમી છું, એક ખેડૂતનો દીકરો છું. હું પોતે ગામડે ગામડે જઈને લોકોને એટલું કહી રહ્યો છું કે ભાઈ, હું આમ આદમી છું, મારી પાસે મોટા મોટા કદાવર નેતા નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે માથાભારે માણસો નથી. હું સામાન્ય માણસ છું. તમે મને મત આપશો તો હું તમારી સાથે બેસી અને તમારી હારે રહીને તમે જે કહેશો એ કામ કરીશ. એટલો સામાન્ય માણસ છું. તો લોકો એ વાતને પસંદ કરે છે કે મોટા મોટા નેતાઓને તો ચૂંટણી કદાચ મત આપીએ તો પછી એની બાજુમાં ન જઈ શકીએ. એના કરતા આપણો ઘરનો છોકરો ગોપાલ સારો. તો લોકો મને પસંદ કરે છે અને મને એવી શ્રદ્ધા છે કે આજ વિસ્તારની જનતા ખૂબ સારી રીતે મને આશીર્વાદ આપશે. જેટલો પ્રેમ અત્યારે મળી રહ્યો છે એ વોટમાં તબદીલ થશે? થશે, જરૂર થશે. અને કેમ લોકો ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ કરે વિસાવદરના?
વિસાવદરના લોકોને એવી આશા છે કે અમારા પ્રશ્નો વિધાનસભાની અંદર જો કોઈ બોલી શકે એમ હોય તો એ માત્ર ગોપાલ ઇટાલિયા. અનેક લોકોએ વિસાવદર ભેસાણના અનેક ખેડૂતોએ મને એવું કીધું કે ભાજપના તો 160 ધારાસભ્યો છે, પણ વિધાનસભામાં તો એકેય વ્યક્તિ કશું જ અવાજ નથી ઉઠાવતા. ત્યાં તો એ મૂંગા બેસે છે, કેમ કે ભાજપ પાર્ટીમાં અવાજ ઉઠાવવાનો કે જનતા માટે બોલવાનો રિવાજ નથી. ભાજપ બધાને ચૂપ કરાવી દે છે. તો પબ્લિકને એ વાતનો ભરોસો છે કે ગોપાલ ઇટાલિયા આપણા તમામ પ્રશ્નોને વિધાનસભામાં પૂરી મજબૂતીથી ઉઠાવશે, અને જરૂર પડે તો અદાલતમાં ઉઠાવશે, જરૂર પડે તો સડક ઉપર આંદોલન કરીને ઉઠાવશે. તો જનતા એ વાતને જોઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા બોલી શકે એવો માણસ છે, માટે એક તક મને જનતા આપશે એવો મને વિશ્વાસ છે. ગોપાલભાઈ, છેલ્લો સવાલ છે. આટલા મહિનાઓથી ફરી રહ્યા છો, ગામડે ગામડે જાઓ છો, વિસાવદરના કયા એવા મુદ્દાઓ છે જો જીતી જાવ તો એ પહેલા પૂરા કરશો? વિસાવદરમાં અનેક મુદ્દાઓ છે, 500 મુદ્દાઓ છે કે જે મુદ્દાઓથી લોકો હેરાન થઈ રહ્યા છે. પણ સૌથી મહત્વની બાબત જો આપણે ગણવી હોય તો એક તો ઇકો ઝોન નાબૂદ કરવા માટેની લડાઈ છે, એને હું મજબૂત બનાવીશ. આ પંથકના અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, એના માટે પણ હું સંઘર્ષ કરવાનો છું. આ પંથકની અંદર ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભયંકર ભ્રષ્ટાચાર થાય છે, એ ભ્રષ્ટાચારને બંધ કરવા માટેની લડાઈ હું લડવાનો છું. આ પંથકમાં રત્ન કલાકારો અને ખેત મજૂરો પણ ખૂબ મોટી સંખ્યામાં રહે છે. આ રત્ન કલાકારો અને ખેત મજૂરોને તમામ પ્રકારની સરકારી યોજનાઓ, જે લાયકાત ધરાવતા હોય, યોગ્યતા ધરાવતા હોય, એવા બધાને સરકારી યોજનાનો લાભ મળી રહે. જેમ કે 100 વારિયા પ્લોટની યોજના હોય, સબસિડીની અંદર સાધન સહાય યોજના હોય, કે કોઈ BPL નું કાર્ડ કઢાવવાનું હોય, એ તમામ યોજનાઓનો લાભ સમાજના ગરીબ વર્ગને મળે એના માટે પણ હું લડાઈ લડવાનો છું. આ વિસ્તારમાં અનેક વેપારીઓ છે, એમને પણ વેપાર ધંધામાં નાની મોટી મુશ્કેલીઓ પડે છે, માથાભારે માણસો તરફથી હેરાનગતિ થાય છે, તો એની સામે પણ હું લડાઈ લડવાનો છું. આ મહત્વના જે કઈ પ્રશ્નો છે આ પંથકના, રોડ રસ્તાના, વીજળી પાણીના, સ્વાસ્થ્ય સુવિધાના, કાયદો વ્યવસ્થાના, ભ્રષ્ટાચારને હટાવવાના, એ તમામ પ્રશ્નો બાબતે હું પૂરી મજબૂતીથી, ચૂંટણી જો જીતીશ તો પૂરી મજબૂતીથી લડાઈ લડવાનો છું. ઓકે, થેન્ક યુ સો મચ ગોપાલભાઈ. આભાર.